જય માતાજી. તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે છે ને આજે આપણો બ્લોગ છે ને 10 વાગે ચાલુ થાય છે. અને છે ને એ બધું કામ તો કારનું કરી નાખ્યું. સવારમાં નાહી આવી, કપડાં ધોવાના બાકી છે કેમ કે છે ને હાબુ ખૂટી જાય. સાહેબ અમારે આવશે ને તે દુકાનેથી લઈ દે ને તે મારે કપડાં ધોવાને. હું જાઉં દુકાને પણ છે ને આ 2 વાર લઈને ક્યારે આવું ક્યારે કપડાં ધોવું એટલે પડ્યા રહ્યા દીધા કપડાં. અને અત્યારમાં છે ને 10 વાગ્યા મેં અત્યારમાં હું બને વરસાદ તો જો તમને બતાવું. આ કોના છે? હર્ષને છે ને મારે આ બહુ ભાવે. કાં ભાવે ને? તો છે ને કેરી પડી છે તો મેં છે ને 4-5 થેપલા બનાવી નાખ્યા. એટલે સાહેબ આવે ને તો એને ખાવાના અને હર્ષને બહુ ભાવે. કાં હા તો છે ને મેં મગી બાફવા મૂકી દીધા છે, બફાઈ જાય છે. મેં કંઈ જોયું નથી, ગેસ બંધ કરીને વહી આવી છું. ઘડીક વાહર ખાઈ લો. થેપલા બનાવતી હતી ને તો ગરમીની પલ્લી ગઈ એટલે ઘડીક વાહર ખાઈ લો ને પછી આગળ મગ જોઈ લો બફાઈ ગયા નહીં. અને પૂર્વાબેન તો છે ને બહાર વહી ગયા છે રમવા. એ ક્યારને ફોન જોતી હતી, સવારના વિડીયો ચાલુ કરો તો પણ છે ને એ કવરાવતી ને મેં ફોન આપી દીધો હતો જોવા. એ બેન અત્યારે ફોન મૂકીને બહાર રમવા ગઈ છે. ને હર્ષભાઈને થેપલા ખાવા તો એ છે ને ક્યારનો વેન કરતો હતો. મેં કીધું બધું કામ થઈ જાય ને નાહી આવું ને પછી મને તને બનાવી દઉં. તો અત્યારે જો મસ્ત મજાના અમારે છે ને રાંધવાનું છે. 10 વાગી જશે એટલે શાક મેકલો પછી રોટલા 2 બનાવવાના છે. અને રોટલી તો છે ને મેં એક્સ્ટ્રા વધારે બનાવી જ નાખી છે. એવડા નાવાના જે વાર છે એમાં રાંધવાનું છે. હો તો કાંઈ નહીં હાલો તું ખાવા માંડ. હર્ષ છે ને અમારે કોરી રોટલી ખાયા. કા કોરા થેપલા ખાય, કાંઈ શાક ન ખાય રે, કાંઈ કેરી ન ખાય. એમને નકરી કોરી ખાધા કરે પણ એ ખાધા કરે કાંઈ વાંધો ન આવે. હર્ષભાઈ કોરી રોટલી ખાધા કરે ને આ બહુ ભાવે ને એટલે આ બધું આ છે ને બેન કરે મને તીખી રોટલી બનાવી દે એમ કે એટલે ભાઈને તીખી રોટલી બનાવી દીધી છે. કાંઈ નહીં હાલો હું ફટાફટ રાંધી નાખું અને સાહેબ આપણે આવી જાય પાછા. કાંઈ નક્કી ન હોય ને 11 વાગે રજા પડે ક્યારેક 11:30 12 વાગે નહીં. હમણાં કાંઈ હીરામાં કાંઈ ઓલું છે નહીં એટલે છે ને વહેલા વહી આવે છે. નકર હીરામાં હરવાલતું હોય ને તો એ 12:30 પોણા 1 ટેટ આવે. એટલે હમણાં કાંઈ ઓલું હીરામાં મંદિર જેવું હાલે ને એટલે વહેલા હાર રજા પડી જાય છે. તો ભાઈને હાલો હું રાંધી નાખું હવે. તો છે ને એમને શાક બહુ રાયડું ના નખાય. જો મગના ટેઠવા આપણે 2 વાર ખવડાવી લીધા ને મસ્તીના મગ એ જો બફાઈ ગયા છે. હવે બનાવવાનું છે આપણે શાક. મીઠો લીમડો લઈ આવી હાલો શાક બનાવવું છે. શું છે ઘોડી આ બધ લેવું છે હાલ લઈ દો તો હિસકા કામ ત્યાં હું રાંધી નાખું. ફેમિલી જો 12:30 નહીં પણ 1 વાગવા આવી ગયો. અને જો અમે જમવા બેઠી ગયા અને જમવામાં તમને ખબર છે એ મગનું શાક બનાવ્યું છે અને છાશ ને જો 2 કેરી. અત્યારે કેરી ઓછી ખાવાનું હોય, સાંજે સવારે વધુ ખાવાનું હોય. જો થેપલા મેં બનાવ્યા હતા અરછાટું. પાપડ છે. જો સાહેબ કામેથી આવી ગયા અને જમવા બેસી ગયા. પૂરવાને 2 ભરો હોઈ ગયા અને માલ ફેરવી નીકળશે. કંઈ જમી લઈએ. તો હું ને અટકાઈ દો હજી દુકાનેથી આવ્યા છે જ્યાં અને હાબુ લેવા. હાબુ ખૂટી ગયા અને આ શું કહેવાય વઘાણી બાંધાની ઈંગ ખૂટી ગઈ હતી. પૂરવા એમ ન કરાય. લાવ અહીંયા હર્ષભાઈ ભાગ લેવડાવ્યો. એક સોડા લાવી, એક આ બબલું લાવીને આ ઇનામવાળું બબલું વર્ષે લેવડાવ્યું છે. આમાં આપણે ખોલી હું નીકળે કાંચ ખાવાની ઇનામ શું નીકળે. ઉભો રે કાઢતો ઉભો રે ધીરો અહીં ઉગો નીકળો ઉગો છે. ફૂગો છે પૂરવા. આ લાઈ હું આગળ તોડીને કરી દઉં આગળ. હા હારો ન હોય પૂરવા ન હોય. ઉભી રહે ઘડી કેમ મને હા પણ હું કાઢ દઉં. અને ફિટ કરવાનું આવે પેલા ફિટ કરી દઉં. હો જપુગો છો હવે આવે. હા ગાલ દુખવા મળે. ઉડાડું મૂકી દઉં મૂકી દે તું મૂકી દે. ઊભી રહો મમ્મી એકદમ
એ લઉં દો બસ ચાલો હવે આ સોડા પેલી જામ ન કર ગેસ થાય તો કોણ ખીજાય પપ્પા ખીજાય એમ તો ફ્રેન્ડ્સ છે ને મારા કપડાં ધોવાના છે અને પૂર્વાબેનને છે ને ગાડી પર બેહાડું કેમ કે ના ઓસરીમાં છે ને બે ભારું બાંધે છે કા ઉગા હાટું બાંધે બે ભારું એટલે પૂર્વાબેનને છે ને એ ગાડી પર બેહાડું અને મારે તો જવાના છે કપડાં ને અહીં બેઠું હો હા કાંઈ કરતી નહીં શાળા હો ઊભી રે ઘોડી ખૂટતી એમ નથી ને નકર પાણો તો મેં તાર પપ્પાએ નહીં ખૂટે બહુ નહીં હલાવતી ગાડી નકર પડશે તો ફ્રેન્ડ છે ને હું જો કપડાં ધોતી હતી એટલા કપડાં ધોઈ હતા જે પૂર્વાને બીભારો બાંધ્યા ફુગા હાટું પાછી ગઈ પૂર્વાને અહીં લઈ આવી અને હાલો એટલા કપડાં ધોઈ નાખો મેં સવારના પલાળ્યા હતા પણ હાબુ ખૂટી ગયું હતું એટલે સાહેબ અમારે બપોરે આવ્યા હતા પણ બપોરે હું ભૂલી ગઈ કહેતા હાબુ લઈ આવી એમ પછી મારે જવું પડ્યું તો કપડાં ધોઈ નાખું અત્યારે 4 વાગી ગયા માલને નીરણ ખવડાવી દીધી અને પછી છે મારે કાંઈ કામ નથી હર્ષને પૂરવાના સાદું પીવું છે ને તો સાદું બનાવવાનું છે હાલો હું કપડાં ધોઈ નાખું પેલા તો ફ્રેન્ડ્સો કપડાં આધી અડતા ધોવાના બાકી છે પૂર્વા છે ને કવર આવે છે મોઢા માંગળી નાખીને ઓપકા કરે જો કનેક્ટ બાય જો મિત્રો બોલે જો અહીંયા બોલે છો અહીંયા મીંદડો નાડો બોલે મીંદડો બોલે છે હા કેમ ઉલટી થાય જો આમ કીધું જો જો એમ કીધું જો કીધું જો હે હાલ તને જમરૂક દો મોઢામાં આંગળી નાખતી વાહ હા જમરૂક દો જમરૂક ગોદ દો મારી દીકરી જમરૂક ગોદ દો જો અહીંયા છે આલે સારું છે આ સારું જ ચાલો આલે જમરૂક ખા થોડા કર્યા કપડાં ધોવાના ધોઈ નાખો બેટા બેન અમારે રમે છે હર્ષભાઈ છે ને ઓસરીમાં ફોન જોવે છે મારે છે ને કપડાં થોડા બધી બાકી છે ધોવાના તો આ રે લાઈટ લે લિયા આ પૂર્વાબેનને છે ને ગાડી ઉપરથી નીચે ઉતાર્યા ને તો ખીસ કરવા મળ્યા છે હાલ પાછી ચડાવું છો તો આ નેંગી નાખ દીધી હાલ હાલ ચડાવું હાલ બસ લે હાલ હાલ તો ફાઇનલી ગાઈસ જો કપડાં ધોઈ ગયા ને સૂકવી દીધા છે તો એટલા કપડાં મેં હવાના પલાળે રાખ્યા હતા સાબુન વાટે વાટે હીરુબેન જો હર્ષભાઈ ફોન જોતા જોતા વેજા પંખો ચાલુ મેકીને ત્યાં આવી જા હર્ષ હર્ષુ હાલો ખાઈ લી બેટા હે હાલો ખાવું ને કોણ રાયડું નાખે છે વિરા તો હર્ષ બીવરાઈ દીધી હર્ષ તો હાલ પીપી કરી ગઈ કે હાલ હાલ જો તો ગાડીમાં બેઠી બેઠી પીપી કરી ગઈ હાલે આજ તાર સમોસું ખાવી તો ખાવાનું છે ધીમે ધીમે આ બોલું લઈ લે વ્હાઈટ કો લઈ લેવાનું હા મિની ખાઈ જાય લઈ લો વ્હાઈટ કો મસરીમાં તો ગાઈસ છે ને વંદુબેન ને અહીંયા મહેમાન આવ્યા હતા તો હર્ષની એક પકોડું અને એટલી ચટણી દઈ ગઈ હતી હર્ષ બપોરે સૂતો હતો તો મેં છે ને એને હાટું રાખ્યું હતું હવે ખાવું ને હા આકડે હાલો નાનું એવું કાપી દો બે ભાર અડધું હતું હો બસ પૂર્વ તાર ખાવાનું છે હા હાલો બે ભારું ને અડધું અડધું કાપી દઉં એટલે બે ભારું ખાઈ લઈ એને છે ને પકોડામાં ખબર નથી પડતી સમોસામાં ખબર પડે એટલે છે ને હું એને સમોસું કરું ને એટલે એ ખાઈ લે પકોડું કહીને પછી ખાય હાલો હે જય માતાજી કે તો જય માતાજી કે સીતારામ કે હરખું બોલ સીતારામ કે તો ફેમિલી છે ને બધા એમ કે કીડીઓ નીકળે તો વરસાદ થાય તો કીડીઓ તો અમારે બહુ જ નીકળે અત્યારે જો પાળે નીકળી હું તમને બતાવું જો હમણાંથી છે ને બહુ જ કીડીઓ નીકળે છે જો આ કાળી કીડીઓ નીકળી ને આ સાઈડ છે ને લાલ કીડીઓ છે જો હાલી જાય ને જો અહીંયા લાલ કીડીઓ છે અને કાળી કીડીઓ છે બધા એમ કે ઈંડા ફેરવે ને કીડીઓ એટલે વરસાદ આવે એમ
જો આ સફેદ દેખાય ને એ ઈંડા છે કીડીઓના. જો કેવી દોડવા મળી. બધી કીડીઓ મોઢામાં ઈંડા છે. જો ક્યાંથી નીકળી કાંઈ ખબર નથી. અહીંથી નીકળી જો અહીં છે ને. જો હવે ખબર નહીં, બધા એમ કહે છે કે કીડીઓ નીકળવા મળે ને, ઈંડા ફેરવવા મળે ને એટલે વરસાદ થાય એમ. મને કાંઈ ખબર નથી, પણ બધા એમ કહે કીડીઓ નીકળે તો કીડીઓ હમણાંથી બહુ જ નીકળે. વરસાદ હમણાં થઈ જાય એવું લાગે છે. તો સારો વરસાદ થઈ જાય ને તો માણસો ધંધે લાગી જાય. કેદોના અમારે ડુંગરાવાળા વિસ્તારમાં તો કેદોના બધા બેઠા હોય, કેમ કે પાણી ઓછું હોય અમારે. એટલે છે ને ખેતરવાળાને કામ કેદુંનું પૂરું થઈ ગયું ને હવે છે ને વરસાદની વાટે બેઠા. આ અપર મહિનો પૂરો થઈ જાય હવે 1-2 દિવસમાં આમાં હશે કદાચ. એટલે ઓલો જેઠ મહિનો બેઠી જાય ને વરસાદ થઈ જાય ને તો સારું, બધા ધંધે લાગી જાય. અમે બધા ફ્રેન્ડ છે ને ભાઈ અમારે આગળ હું કરી દઉં ઘડી તમે દવા પી લે ને. હે નહીં પી તો હું નહીં કરી દઉં. પી લે દવા, પી લે. તો છે ને ફ્રેન્ડ અમારા હર્ષભાઈ છે ને અત્યારે પાછા ઝાડા કર્યા છે. ફેર હજી પડ્યો એવું લાગતું નથી. આ 2 પડીકી પાછી પાવાની છે. મેં સવારે એને પાઈ હતી, સવારમાં બાટલી પાવાની હતી ને અત્યારે પાછી આ પડીકી પાવાની છે હર્ષભાઈને. તો અત્યારે પાછી પડીકી પાઈ દઉં. તો નહીં ફેર પડે ને તો ભાઈને રાજુલા રિપોર્ટ કરાવવા લઈ જવા પડશે. જાઓ ને બેટા રાજુલા દવાખાને. આ ભાઈને છે ને ઝાડા સારા નથી થતા. સવારમાં ઓછા ઝાડા હોય, બપોર પછીના ઝાડા વધી જાય. એટલે છે ને આ દવાથી ફેર ન પડે ને તો ફાઇનલી આપણે રાજુલા જવાનું નક્કી કરી નાખ્યું છે. હર્ષના પપ્પા કહેતા હતા કે રાજુલા આપણે રિપોર્ટ કરાવવા લઈ જાઓ એમ. તો અત્યારે આ દવા પાઈ દઉં તો ફેર પડે તો, નકર 2 દિવસમાં પાઈને રાજુલા લઈ જવા પડશે. હા ભાગવાન નથી, હાલો પીવાનું છે દવા. હો હું દવા પી લો કે હું ડાયો છું કહી દે. હાલો 1 2 3 આમ એમ હાથ લઈ લે, હાથ લઈ લે. બસ આપણે ખતમ કરી દે. બસ લે હાલો પૂરું ખતમ થઈ જાય. કાઢમાં મારી કાઢમાં આ કઈ મોટું કર. બસ હાલો ખતમ થઈ ગયું. બસ લે ઉપર પાણી દઉં. સમજો ઉપર દે. બસ અડધી આમાં તળિયા પડી ગઈ. પાણી છે પીધા, પાણી છે આપણે. બસ નહીં પડી પાણી આગળ પીધા. પી જશો ભાઈ ડાયો છે. દવા પી લે કા. જાંબુડા ખાવા સારું પી લે પેલા. પૂરવાય કટો લાવ પૂરવાનું પાઈ દઈએ હવે. મોઢું બગડી ગયું. તો ફેમિલી હું છે ને ચા બનાવતી હતી અને સાહેબ અમારા કામેથી આવી ગયા અને એ જો માલ પાય છે. મેં પહેલાં પાયા ને તો પીધા નહીં. તો છે ને તણાવતા ને તો એ માલ જો પાય છે. મેં તો ચા બનાવીને મૂક્યો છે. તો અત્યારે છે ને 6:30 વાગી ગયા અને છે ને દાદાએ આપણને કેરીનો રસ કાઢવાનું કીધું છે. તો આ સાલ અલગ પાડી છે. આપણે કેરીની સાલ અલગ કરી અને મિક્સરમાં આમાંથી ઓલું કાઢી ગોટલી કાઢી મિક્સરમાં પીસીને આપણે રસ કરવાનો છે. જો હર્ષના પપ્પાએ મને સાલ ઉછેડવા લાગી છે એટલે જલ્દી થઈ જાય. પછી ગા દોવાનો ટાઈમ થઈ જાય એટલે રસ કાઢીને ફ્રીજમાં મૂકી દઈએ તો આપણે વાળો ટાણું થાય ને તો ઠંડો રસ થઈ જાય. એટલે આપણે અત્યારમાં વહેલા કરી નાખી. હું પીવું હાલો બી જવાનું છે. બધાને ગુડ નાઇટ કીધું. જય માતાજી કીધું. જય માતાજી. કઈ ને હાલો વિડીયો પૂરો કરી નાખીએ. અહીંયા ગુજ્જાથી ને રાખે.